જે મુસલમાનોને અનામત આપી છે, એસટી એસસી અને બક્ષી પંચના ભોગે આપી છે, એ અનામત તમે પાછી લેવા માંગો છો કે નથી લેવા માંગતા? આ તો ઉલટા ચોર કુટવાલ કો ડાંટે. ભાઈઓ બહેનો, એમને અનામત લઈ લીધી અને મોદી સાહેબ પર આરોપ લગાવે છે. હું આજે સ્પષ્ટ કરી દઉં છું, આદિવાસી ભાઈઓ બહેનોના ત્યાં, બક્ષીપંથના ભાઈઓ બહેનોના ત્યાં ઘેર ઘેર ફરી વળો અને મોદી ગેરંટી કહો કે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ નથી લગાવી શકવાનું. ભાઈઓ બહેનો, મને કહો ભાઈ, આ કાશ્મીર આપણું ખરું કે નહીં? જરા જોરથી બોલો. શું બોલો છો ભાઈ? કાશ્મીર આપણું છે કે નહીં? આ ખરગે સાહેબ, કોંગ્રેસના પ્રમુખ, એવું કે છે કે રાજસ્થાન અને ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા? ભાઈઓ બહેનો, ખરગે સાહેબ 80 પાર કરી ગયા, પરંતુ ગુજરાત અને ભારતને નથી ઓળખી શક્યા. ખરગે સાહેબ, મારી વાત સાંભળી લો. ગુજરાતનો એક એક જણ કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. જીવ. આ કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષ સુધી 370મી કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખી. તમે બીજી વાર મોદી સાહેબને વડાપ્રધાન બનાયા. મોદી સાહેબે 5 ઓગસ્ટ 2019 ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીરને ભારતની સાથે જોડી. ભાઈઓ બહેનો, જ્યારે 370મી કલમ હટાવવાનું કામ લોકસભામાં ચાલતું હતું, આ રાહુલ બાબા, ઘણી વાર તો મને એમ થાય ઉભા ના થાય તો કોંગ્રેસને ફાયદો થાય, પણ ઉભા થઈ ગયા. બોલો. અને કહ્યું કે 370મી કલમ ના હટાવશો. મેં કહ્યું કેમ ના હટાવે ભાઈ? તેમને કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. અરે રાહુલ બાબા, 5 વર્ષ થયા, લોહીની નદીઓ છોડો, કાંકરી ચારો કરવાની કોઈની હિંમત નથી. આ નરેન્દ્ર મોદી સરકાર છે. નરેન્દ્રભાઈએ આતંકવાદને દેશમાંથી સમાપ્ત કરી નાખ્યો. ભાઈઓ બહેનો, 10 વર્ષ કોંગ્રેસની સરકાર ચાલી. 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર ચાલી. એ સરકાર 10 વર્ષ સુધી ચાલી. રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા આવતા હતા અને બોમ્બ ધમાકા કરી ભાગી જતા. કશું નતા બોલતા. એમની લઘુમતીની વોટ બેંક, એના ડરથી પગલાએ નતા ઉઠાવતા. તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા. ઉરી ને પુલવામામાં હુમલો થયો. 10 દિવસમાં નરેન્દ્રભાઈએ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ભાઈઓ બહેનો, મને